Good morning all of you. Into the previous lecture we will discuss about pointer to array. Okay. In this video lecture we will discuss about pointer within array. Okay. Pointer within array means array of pointer. Pointer within array નો meaning શું થશે કે કોઈ એક પોઈન્ટર છે એ એમનો એરે ક્રિએટ કરવાનો છે. પોઈન્ટર વેરિયેબલ છે એમનો એરે ક્રિએટ થશે. ઓકે. આગળ જ્યારે આપણે પોઈન્ટર ટુ એરે જોયું હતું ત્યારે એમની અંદર શું હતું કે જે એરે વેરિયેબલ છે જેમની અંદર આપણે એરે સ્ટોર કરાવીએ છીએ એ એરેનું એડ્રેસ છે આપણે પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરતા હતા. બરાબર. 1 ડાયમેન્શનલ એરે ક્રિએટ કર્યો હોય એમનું એડ્રેસ છે આપણે પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરતા હતા. 2 ડાયમેન્શનલ એરે છે એ જે ક્રિએટ કર્યો હોય આપણે જે વેરિયેબલની અંદર એમનું એડ્રેસ આપણે પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરતા હતા. બટ અહીંયા શું કરવાનું છે, અહીંયા આપણે પોઈન્ટર વેરિયેબલ જે છે એમનો જ એરે ક્રિએટ કરવાનો છે. એટલે પોઈન્ટર વેરિયેબલનો એરે ક્રિએટ થશે અને એમનું એડ્રેસ છે એ બીજા જે અલગ અલગ વેરિયેબલ છે એમનું એડ્રેસ પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર થશે. જોઈએ કેવી રીતે વર્ક કરે છે. વી કેન સ્ટોર મલ્ટિપલ વેરિયેબલ એડ્રેસ ઓફ એરે પોઈન્ટર વેરિયેબલ. શું કહે છે કે આપણે મલ્ટિપલ વેરિયેબલનો એડ્રેસ છે એ એક પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકીએ છીએ એરેનો યુઝ કરીને. મલ્ટિપલ વેલ્યુ છે એમનું એડ્રેસ આપણે એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરાવવું છે તો આવા ટાઈમે આપણે શું કરવાનું રહેશે, આવા ટાઈમે આપણે પોઈન્ટરનો એરે ક્રિએટ કરવાનો રહેશે. બરાબર. જોઈએ એક્ઝામ્પલની અંદર કે જેથી વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ include stdio.h, include console input output.h, void main. જો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટીજર, કેરેક્ટર અને ફ્લોટ ત્રણેય પ્રકારના અલગ અલગ એરે લઈ અને જે પ્રોગ્રામ છે કર્યો છે જેમાં પોઈન્ટર વેરિયેબલ છે એનો જ એરે ક્રિએટ કરેલો છે. પોઈન્ટર વેરિયેબલ p ઇન્ટુ બ્રેકેટ 3 મીન્સ કે પોઈન્ટર વેરિયેબલનો એરે ક્રિએટ કર્યો છે અને સાઇઝ આપી છે 3. બરાબર. ત્યાર પછી i x equal to 1, y equal to 2 and z equal to 3. x, y અને z ની વેલ્યુ આપેલી છે. ત્યાર પછી ઇન્ટીજર i લીધેલું છે. CLR p of 0 પોઈન્ટર વેરિયેબલની અંદર 3 સાઇઝ આપેલી છે એટલે 0, 1 અને 2 આવશે. બરાબર. એમની અંદર શું કર્યું છે ઇક્વલ ટુ n% x ની જે વેલ્યુ છે એ પોઈન્ટર વેરિયેબલ p of 0 ની અંદર સ્ટોર કરેલી છે. મીન્સ કે એમનું જે એડ્રેસ છે એ p of 0 ની અંદર સ્ટોર થશે. સેમ એ રીતે y નું એડ્રેસ છે એ પોઈન્ટર વેરિયેબલ જે ક્રિએટ કર્યો છે એનો એરે છે એમાં એલિમેન્ટ 1 p of 1 ની અંદર સ્ટોર થશે અને z નું એડ્રેસ છે એ p of 2 ની અંદર સ્ટોર થશે. આ રીતે તમે મલ્ટિપલ વેરિયેબલના એડ્રેસ એક જ પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો. આપણે એક જ પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે p, બટ એમની અંદર આપણે એરે ક્રિએટ કર્યો છે, અલગ અલગ સાઇઝ આપી છે. બરાબર. p of 0, p of 1, p of 2 આ રીતે મલ્ટિપલ વેરિયેબલની વેલ્યુ આપણે એક જ પોઈન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકશું. ફોર i equal to 0, i less than 3 and i plus plus. બરાબર. હવે જે વેલ્યુ આપણે સ્ટોર કરાવી છે પ્રિન્ટ કરાવી છે તો એના માટે આપણે શું કરવાનું રહેશે, p %d. આ p of i માટેનો %d છે તો i ની વેલ્યુ પહેલા d માં આવશે, પછી %f કેમ કે ફ્લોટ છે એટલે અહીંયા પોઈન્ટર p of i ની વેલ્યુ સ્ટોર થશે અને %u એમાં શું થશે, એડ્રેસ સ્ટોર થશે. p of i ની અંદર જે એડ્રેસ સ્ટોર થયું છે એ ડિસ્પ્લે થશે. આપણે પ્રોગ્રામ ટર્બોસી ની અંદર સમજીએ જેથી વધારે આઈડિયા આવે. જો તમે જોઈ શકો છો પોઈન્ટર વિધિન એરેનો મીનિંગ શું થશે. પહેલા આપણે ઇન્ટીજર વેલ્યુ લઈને જોઈ લઈએ, પછી લાઈન બાય લાઈન કેરેક્ટર અને ફ્લોટ વેલ્યુ પણ લેશે. બરાબર. જો include stdio.h, include conio.h. બરાબર. void main આ બધું સેમ છે. હવે અહીંયા શું કરેલું છે, આ મેઇન અહીંયા જ જોવાનું છે આપણે. ઇન્ટીજર ડેટા ટાઈપ લીધેલી છે, પોઈન્ટર ની સાઇન છે અને p નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે, પોઈન્ટર વેરિયેબલ p. બરાબર. જેવી રીતે આપણે એરેની અંદર એરે વેરિયેબલ ડિક્લેર કરીએ તો સાઇઝ આપીએ છીએ એ રીતે પોઈન્ટર વેરિયેબલની સાથે સાઇઝ આપેલી છે. એનું મિનિંગ શું થશે, પોઈન્ટર વેરિયેબલનો એરે ક્રિએટ કરેલો છે. બરાબર. પછી i x equal to 1, y equal to 2 અને z equal to 3. આ x, y અને z ની વેલ્યુ આપણે યુઝર પાસેથી પણ લઈ શકીએ છીએ
કે આપણી રિક્વાયરમેન્ટ મુજબ કોઈ પણ વેલ્યુ અહીંયા સેટ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે શું કર્યું છે આગળ, તો આગળ જોવા જઈએ તો શું કરેલું છે, ઇન્ટીજર આઈ, એક આઈ નામનો વેરિયેબલ લીધેલો છે. અહીંયા આગળ આઈ લઈ લીધો છે એટલે બીજો વેરિયેબલ લેવાની રિક્વાયરમેન્ટ નહીં રહે. CLR SCR નો યુઝ કરેલો છે. P of 0, અહીંયા જે P of 3 લખેલું છે એમના અલગ અલગ એલિમેન્ટ ક્યાં આવશે, P of 0, P of 1 અને P of 2 આવશે એ રીતે, કેમ કે એરેનો ઇન્ડેક્સ નંબર ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 0 થી સ્ટાર્ટ થાય છે. એટલે P of 0, P of 1 અને P of 2 એ રીતે આવશે. એમની અંદર આપણે x, y અને z નું એડ્રેસ સ્ટોર કરાવેલું છે. એ પોઇન્ટર વેરિયેબલને ઇનિશિયલાઇઝ કેવી રીતે કરવો એ આપણે આગળ જોઈ લીધું છે. બરાબર. x, y અને z ત્રણેયનું એડ્રેસ એ p ની અંદર સ્ટોર થાય છે. ખાલી એલિમેન્ટની વેલ્યુ ચેન્જ થાય છે, 0, 1 અને 2 તમે જોઈ શકો છો. તો મલ્ટિપલ વેરિયેબલનું એડ્રેસ જ્યારે એક જ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવવું હોય ત્યારે આપણે શું કરવાનું રહેશે, પોઇન્ટર વેરિયેબલનો એરે ક્રિએટ કરવાનો રહેશે. બરાબર. ફોર લૂપનો યુઝ કરેલો છે. આ જે વેલ્યુ છે પ્રિન્ટ કરાવવા માટે i = 0, i <3 and i++. બરાબર. હવે અહીંયા પોઇન્ટર વેરિયેબલની જે વેલ્યુ છે એ સ્ટોર થશે. %d ની અંદર શું સ્ટોર થશે, i ની જે વેલ્યુ છે 0, 1 અને 2. %d કેમ કે ઇન્ટીજર છે એટલે આપણે અહીંયા શું લખશું, %d. %d ની અંદર શું સ્ટોર થશે, આ જે x, y, z ની વેલ્યુ છે એ. અને %u ની અંદર શું સ્ટોર થશે, એમનું જે એડ્રેસ આવ્યું છે એ સ્ટોર થશે. પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો P of 0 ની વેલ્યુ 1, એડ્રેસ 65518, પછી 16 અને પછી 14, 2 બાઇટનો ગેપ રહે છે. શું કામે, કેમ કે ઇન્ટીજર વેલ્યુ છે એટલે ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે એ 2 બાઇટ ઓક્યુપાય કરે. બરાબર. આવું આપણે જ્યારે ડેટા ટાઈપનો ટોપિક જોયો હતો ત્યારે શીખ્યા હતા. બરાબર. તો આ જ્યારે એરે ક્રિએટ થશે ત્યારે 2 બાઇટ એક જે પોઇન્ટર વેરિયેબલ છે એ 2 બાઇટ ઓક્યુપાય કરશે. પહેલા 14 છે, 16 છે અને 18 આવશે. બરાબર. તો આ રીતે 3 વેલ્યુ સ્ટોર થાય છે. અહીંયા તમારે 3 થી વધારે વેલ્યુ સ્ટોર કરાવવી હોય તો પણ તમે કરાવી શકો છો. બરાબર. હવે સેમ એ રીતે જે રીતે આપણે ઇન્ટીજર લીધું છે એ જ રીતે મારે કેરેક્ટર વેલ્યુનો એરે ક્રિએટ કરવો છે. તો એના માટે શું કરવાનું રહેશે એ જોઈએ. ફોર લૂપ માટે ઇન્ટીજર i ની રિક્વાયરમેન્ટ રહેશે. અહીંયા કેરેક્ટર છે એટલે %c નો યુઝ થશે. જો મેં અહીંયા x, y, z ની વેલ્યુ આપી દીધી છે, એકમાં s, એકમાં d અને એકમાં e. બરાબર. પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો આમાં એકનો જ ગેપ રહે છે, 19, 18 અને 17, 17, 18 અને 19 એ રીતે આવશે. બરાબર. 2 બાઇટ ઓક્યુપાય નહીં કરે. કેરેક્ટર ડેટા ટાઈપ છે ઓનલી 1 બાઇટ ઓક્યુપાય કરે છે. મેમરીની અંદર કેરેક્ટર ડેટા ટાઈપનો વેરિયેબલ જે છે એ ખાલી 1 બાઇટ જ રોકે છે. એટલે આપણે અહીંયા એડ્રેસની અંદર તમે જોઈ શકો છો એકનો જ ગેપ રહે છે. આગળ ઇન્ટીજરની અંદર શું થતું હતું, 2 નો ગેપ રહેતો હતો. તમે જોઈ શકો છો થાય છે એ રીતે. બરાબર. ઇનકેસ આપણે કેરેક્ટરની બદલે ફ્લોટ ડેટા ટાઈપ જોડે વર્ક કરતા હોય તો શું થાય છે જોઈએ. %c ની બદલે %f આવશે. પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો શું થાય છે, અહીંયા આપણે જે વેલ્યુ સ્ટોર કરાવી છે સ્ટોર થાય છે, બટ એડ્રેસની અંદર જે ગેપ છે કેટલાનો આવે છે, 4 નો. કેમ કે ફ્લોટ ડેટા ટાઈપ છે 4 બાઇટ ઓક્યુપાય કરે છે. બરાબર. 8, 12 and 16. ઓકે. તો આ રીતે કેરેક્ટર ડેટા ટાઈપ છે 1 બાઇટ ઓક્યુપાય કરશે, ઇન્ટીજર ડેટા ટાઈપ છે 2 બાઇટ ઓક્યુપાય કરશે, જ્યારે ફ્લોટ ડેટા ટાઈપ છે 4 બાઇટ ઓક્યુપાય કરે છે. તો એનું જે એડ્રેસ છે એ રીતે સેટ થશે. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. તો આ રીતે તમે પોઇન્ટર વિધિન એરે, પોઇન્ટરનો એરે ક્રિએટ કરી શકો છો અને મલ્ટિપલ વેરિયેબલનું એડ્રેસ છે એક જ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો. ઓકે.